નમસ્કાર, ફરીથી હાજર છીએ એપિસોડ 6 સાથે અને આજના આપણા ગેસ્ટ છે તેજલ ખત્રી અમદાવાદથી. 14 યર્સથી મેરિડ લાઈફ સક્સેસફુલી જીવી રહ્યા છે અને 21 વર્ષની એજ પર એમના લગ્ન થયા હતા. સો 14 વર્ષનો એમનો એક્સપિરિયન્સ આજે એ આપણી સાથે શેર કરવાના છે. સો વેલકમ તેજલબેન. હાઉ આર યુ? કેવું લાગે છે? કેવું ફીલ કરો છો? થેન્ક યુ. બહુ જ સારું લાગે છે. થેન્ક યુ પૂર્વીબેન કે તમે આ તક આપી આપણને અહીંયા સુધી આવવા માટે. ઓકે, બસ મારું એ એક મિશન છે કે જે હાઉસવાઈફ સક્સેસફુલી એક રોલર કોસ્ટરમાંથી પાસ થઈને બહુ બધું મેનેજ કરતી હોય છે, તો એમની પણ સ્ટોરી લોકો સુધી પહોંચે. ન્યૂલી મેરિડ લેડી એ વસ્તુ સાંભળે, શીખે, તો એમને પણ કદાચ કંઈ એની અંદરથી લર્નિંગ મળે. અને જે ગેસ્ટ છે એમની પોતાની સ્ટોરી લોકો સુધી પહોંચે, એમની જે સ્કિલ છે તે લોકો સુધી પહોંચે. તો બસ એ પર્પઝથી જ આજે આપણે આ એપિસોડ 6 પર પહોંચ્યા છીએ. સો થેન્ક યુ, તમે એઝ અ પાર્ટિસિપન્ટ અહીંયા જોડાયેલા છો અને મારા મિશનમાં મને સાથ આપી રહ્યા છો. સો થેન્ક યુ સો મચ. ઓકે, સો સ્ટાર્ટ કરીએ તો કે 14 વર્ષ એટલે સારો એક્સપિરિયન્સ છે અને 14 વર્ષમાં લાઈફમાં એકાદ તો એવો ટર્નિંગ પોઈન્ટ આવી જ ગયો હોય કે જ્યારે એમ ફીલ થાય કે યસ, હવે લાઈફ પહેલાં કરતાં આખી ટર્ન થઈ ગઈ છે, કંઈક અલગ જ લાગે છે. તો તમારી લાઈફમાં એવો ટર્નિંગ પોઈન્ટ કયો હતો કે જ્યારે તમને લાગે છે કે હવે પોતે પણ બદલાયા છે અને લાઈફ પણ બદલાઈ છે? કોરોના વખતે લાઈફમાં બહુ મોટો ટર્નિંગ પોઈન્ટ આવ્યો કે કહેવાય કે હું એ એમાં જતી રહી હતી કે એકલા બેસી રહેવું છે, કંઈ કરવું નથી, કંઈ કરવાની ઈચ્છા નથી થતી. ઓકે. એમાં થોડો થોડો વધારો થતો ગયો. પછી ધીરે ધીરે એમ થયું કે આ ક્યાં સુધી ચાલશે. પછી બુક્સ રીડ્સ કરવાનું ચાલુ કર્યું ઓકે. ને એ રીતે એમ થયું કે ના, જે શોખ છે એને ડેવલપ કરતી ગઈ. કે આ ઈચ્છા થાય છે કરવાની, સપોઝ કે કુકિંગની ઈચ્છા થાય છે તો કુકિંગ કરું છું. આ ગમે છે તો જે ગમતી એક્ટિવિટીઝ હતી એ કરવાનું ચાલુ કર્યું. અને છેલ્લે નક્કી કર્યું કે ના, આવું બધું નહીં ચાલે. આપણે પોતાનામાં તો ચેન્જ લાવવો જ પડશે, એના વગર નહીં જ ચાલે. ઓકે, તો પછી તમે શું કર્યું? લાઈક તમને જ્યારે રિયલાઇઝ થયું કે આ રીતે એકલા બેસી રહો છો યા તમે તમારી જે પણ ગમતી એક્ટિવિટી કરો છો, પછી આ રીતે નહીં ચાલે જે ક્વેશ્ચન તમારી અંદર આવ્યો, ત્યાર પછી તમે શું કર્યું? ત્યાર પછી મને મને હેરસ્ટાઈલ ને કરવાનો બહુ શોખ હતો. એટલે ઓકે. પછી મેં વિચાર્યું કે હું બ્યુટિશિયનનો કોર્સ કરું. એ પછી મેં બ્યુટિશિયનનો કોર્સ કર્યો. ઓકે. અને એમાં પણ મને સારો ઇન્ટરેસ્ટ હતો એમાં પણ કે હું બ્યુટિશિયનનો કોર્સ કરું ને મારું અર્નિંગ પણ થાય મને. તો એ પછી એ કર્યું. પછી મેં નેલ આર્ટનો કોર્સ કર્યો. એટલે અત્યારે મારું એવું સારું અર્નિંગ છે કે એનાથી હું બીજાને હેલ્પ કરી શકું છું. એટલું અર્નિંગ છે કે હું બીજાને હેલ્પફુલ થઈ શકું છું એમ. ઓકે, તો કોરોના ટાઈમ પર તમે સ્ટાર્ટ કરેલું. ઓલમોસ્ટ 4 યર્સથી તમે કદાચ આ હા. પાર્લરનું કામ ચલાવી રહ્યા છો. હા. તો કેવું લાગે જ્યારે આઈ ગેસ તમે 14 યર્સ કે અને છેલ્લા 4 યર્સથી તમે પોતાનું ઇન્કમ લઈને જ કામ કરી રહ્યા છો, લાઈફ જીવી રહ્યા છો ને પહેલાના 10 વર્ષ, તો આફ્ટર ઓન અર્નિંગ કેવું ફીલ થાય? કોઈને પૂછવું ન પડે પહેલા તો કે હું આ કરું કે તમે મને આપશો. એ ફિલિંગમાંથી બાકાત છીએ આપણે. હવે એવું થઈ ગયું કે પહેલા કેવું હતું કે પૂછવું પડે દરેક વસ્તુ કે તમે મને આપશો. આમ એટલે એવું નહોતું કે કોઈ ના પાડે, પણ એ જે માંગવાની જે હોય ને એમાં થોડું ફરક પડે. હા, ફરક પડી ગયો. પડી જાય. હા, ઘરના એવરી ટાઈમ એવું જરૂરી નથી કે ના પાડતા હા. હોય, બટ જ્યારે પોતાનું હોય તો હા, એની ફિલિંગ આખી અલગ જ હોય છે. એકદમ અલગ હોય. અને આપણે આપણા રીતે કે કોઈ બી હોય કે કોઈને હેલ્પ કરવી હોય તો આપણે કોઈની પાસે માંગવાની જરૂર નથી. મેઇન તો હમ. મને મારો એ પર્પઝ બી છે કે મને કોઈ ગરીબની સેવા કરવી પણ ખૂબ જ ગમે છે. ઓકે. સમજી. એટલે હા, એટલે હું એવરી મંથમાં એક વાર 50 જણનું જમવાનું હું જાતે બનાવું છું. હું મારા ઘરેથી મને હેલ્પ કરે છે અને અમે આપવા પણ જઈએ છીએ. એ મને બહુ જ ગમે છે.
વાવ! તમે જાતે બનાવો છો એટલે હા પૈસા હોય બહારથી લઈને આપવું, કંઈ પરચેઝ હા કરીને આપવું એ તો ઈઝી છે. પણ જાતે બનાવીને તમે આપો છો હા ખરેખર શું શબ્દો નથી. ઇન્ક્રેડિબલ. ઓકે. વેરી નાઈસ. તો તમે ઇમોશનલ ફીલ કરો છો. આઈ કેન સી ધેટ કે હા જે હા, જે નેચરલી તમે કરી રહ્યા છો તે બોલતા-બોલતા પણ તમને સારું લાગે છે. ડેફિનેટલી જ્યારે આપણી અંદર આવી કોઈ વાત હોય ને, તો અંદર હા લાઈફમાં એવું કંઈ ને કંઈ એવું જોયેલું હોય કે જ્યારે આપણને આ સેવા ભાવનાની ઈચ્છા થઈ જતી હોય ને, એ હા ફીલ કરીને આપણે પોતાની જાતને સેટિસ્ફાય કરાવતા હોઈએ છીએ. સો આઈ કેન રિયલી અન્ડરસ્ટેન્ડ ધેટ. અને એમાં મને મારા બાળકો પણ હેલ્પ કરે છે. પ્લેટો વાવ! ભરીએ છે ને ત્યારે બાળકો પણ હેલ્પ કરે છે, અને એ લોકો પણ એમ કે છે, મમ્મી આજે જવાનું છે ને, આજે અમાસ છે ને, આજે જવાનું છે ને. એ લોકોને ખબર પડી જાય આજે જમવાનું બનાવવાનું હોય ને, એટલે એ લોકોને ખબર પડી જાય, હા મમ્મી આજે અમાસ છે. ઓકે. તો તમે અમાસ ઓફ એ ડે લોકો પણ ફિક્સ એટલે કરેલા હા, છે. એટલે મેં એક ડે ફિક્સ રાખ્યો છે કે આપણે અમાસે કરીશું એમ. હમ. પછી ક્યારેક એવું નથી કે ફિક્સ એવું, પણ ક્યારેક બીજા ટાઈમમાં મેળ પડી જાય છે તો હું એ પણ કરી લઉં એમ. પણ એક રાખ્યું છે કે અમાસ યાદ આવે તો, અને એકચ્યુઅલમાં મારો બર્થ બી અમાસનો છે ને, તો મને વધારે યાદ આવે એટલે હું ત્યારે કરી લઉં છું. ઓકે. તો તમને જોઈને છે ને એકદમ એમ લાગે કે એક અનુભવ છે લાઈફમાં, એક આમ સેટલ કામ એનર્જી પર તમે આવી ગયેલા છો અને ખાસ્સા ઇમોશનલ પણ લાગો છો. તો આ જે અનુભવ છે ને એ અનુભવ એમ જ નથી આવતો. લાઈફની અંદર કંઈ ને કંઈ એવી ચેલેન્જીસ આપણે જોઈ હોય છે, જ્યારે તમે આટલી સરળતાથી એકદમ કમ્પોઝ જે તમારી અત્યારે દેખાય છે પર્સનાલિટી, એ એમ જ નથી આવી. તો મને એવું લાગે છે કે એ ચેલેન્જીસમાં ક્યારેક ને ક્યારેક એવું ફીલ થયું હશે કે કંઈક અઘરું લાગેલું હોય. કારણ કે એ થાય પછી જ આ જે સ્ટેજ પર અત્યારે તમે છો. તો શું એવું અઘરું લાગ્યું લાઈફમાં તમને? અઘરામાં તો સ્પેસિફિકલી આફ્ટર આફ્ટર હા, મેરેજ. હા. અઘરામાં તો એવું લાગ્યું કે કહેવાય ને કે મેરેજ પછી કે સાચું કોઈને ન કહેવાય. તમે હવે સપોઝ એવું કહો, ગાંડા ને ગાંડો ન કહેવાય. ઓકે. એટલે હવે એવું છે કે સાચું કેવું પણ એની જે રીત છે ને એ પણ આવડવી જોઈએ આપણને. હા. એટલે એવરી એમાં ટાઈમ પણ આપણે હા, એવરી હા ટાઈમ ચૂપ નહીં રહી શકીએ. અમુક વખતે તો આપણે હા, કહેવું જ એ પડે. તો છે જ. ચૂપ તો નહીં જ રહેવાય, પણ યસ. એને જે કહેવાની, એને જે વ્યક્ત કરવાની જે કળા છે ને, એ ખૂબ જ જરૂરી છે એમ કહેવાય ને. ઓકે. તો તમને એ પહેલા આવડતું હતું? કારણ કે તમે બોલો છો નહીં. અઘરું લાગ્યું. ઓકે. ઓકે. તો ક્યારે રિયલાઈઝ થયું કે લોકોને કયા ટાઈમ પર કેવી રીતે કહેવાનું અને આ વાત કરવાની કળા આવડવી જોઈએ? કેમ કે સાચાને સાચું કહીએ ને, એ માણસ આપણાથી દૂર જતો રહે. હા. કે હવે હું સપોઝ હું આને એમ કહું કે ત્યાં ખોટું કર્યું છે, હમ, હમ. એને તો એમ જ છે એ ટાઈમે એના માટે સાચું જ છે, તો એને સાચું જ લાગવાનું છે. યસ. પણ હા, મને ખબર છે કે ખોટું કરી રહ્યો છે, તો હું એને કહીશ તો એને એમ જ લાગશે કે આ મારી ઓપોઝમાં છે, હા. અને એ આપણાથી દૂર જશે. એટલે યસ. હવે બધા દૂર જતા રહેશે તો આપણે કરીશું શું? કરીશું શું? ઓકે. એટલે તમને એ ટાઈમ પર રિયલાઈઝ થઈ ગયું કે હા એના કરતાં કે એક રાઈટ વેથી કમ્યુનિકેટ કરીએ, હા, તો બસ. રિલેશન પણ બચે અને આપણી વાત પણ કહેવાય જાય. ઓકે. તો આ જ વાત પરથી મને એક બીજું યાદ આવે છે. બાઉન્ડરી સેટિંગ જે વર્ડ અત્યારે બહુ જ પોપ્યુલર છે. તમે એમાં કેવા છો? બાઉન્ડ્રી સેટિંગમાં કહું ને, તો પહેલા તો એવું હતું કે નામાં હા પાડવી પડતી ને હામાં ના પાડવી પડતી. ઓકે. એટલે હવે એવું થઈ ગયું છે કે ના, તો એના જેન્યુઅન રીઝન સાથે ના પાડવાની. એટલે સામેવાળાને પણ આપણી વાત ગળે ઉતરે એ રીતે ના પાડું છું, કે એને પણ ખોટું ન લાગે. હમ. અને તમને પોતાને અંદરથી તમને પણ ખરાબ નહીં લાગે. આ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે હા, ને કે કારણ કે એ અંદર-અંદર વસ્તુ આપણે પણ હા, એ વસ્તુ પણ થાય છે કે આપણે કોઈને કોઈ રીતે વાત કરી હોય, એ જ વસ્તુ આપણને પાછળથી પણ ફીલ થાય છે કે નહીં, મેં આને ખોટી રીતે વાત કરી. એના કરતા બેટર છે આપણે આપણામાં જ ચેન્જ લાવીએ, પછી બીજું થઈ જશે. યસ, ઘણી વખત ગુસ્સામાં, ઇરિટેશનમાં બોલાઈ જાય હા યા ન બોલવાની હમ રીતે બોલાઈ જાય, ટોન હમ, ખરાબ હોય, તો પોતાને પણ કંઈ સારું તો હા, લાગતું જ નથી. નહીં લાગે. પસ્તાવું તો થાય જ છે. પાછળથી થાય જ. હા. પણ આ એક એજ સાથે જ આવે એવું કહી શકાય?
એક ઉંમર સાથે જ આવે એવું કહી એક્સપિરિયન્સ સાથે આવે, મને એવું લાગે છે એક્સપિરિયન્સ સાથે આવે. યસ, અનુભવ સાથે આવે. ઓકે. બહુ ઓછા લોકો હોય છે કે જેમને પહેલેથી આ ખબર હોય છે. કદાચ ઘરમાં એવું કલ્ચર હોય કે લોકોને સાંભળેલા હોય, તો એ લોકોને પહેલેથી ખ્યાલ હોય છે હા. કે કઈ રીતે હમ. વાત કરવી. બટ મોટે ભાગે તમે જે કહો છો તેમ એક્સપિરિયન્સથી એ લોકો સાથે હમ. આ વસ્તુ થતી હોય છે. ઓકે. તો આ તમે જે વાત કરી કે તમને જ્યારે રિયલાઇઝ થયું, તમારો જે ટર્નિંગ પોઈન્ટ આવ્યો અને પછી તમે આ નહીં ચાલે કરીને તમે એક પાર્લરનું કામ સ્ટાર્ટ કર્યું, અત્યારે કરો છો. આ બધી વાત પરથી સેલ્ફ ટ્રાન્સફોર્મેશન ક્યારે લાગે છે તમને? જે સેલ્ફ આખું જે વાત કરીને. ટ્રાન્સફોર્મેશન એટલે કે આ બધું નહીં ચાલે કરીને એમાં પણ ઘણા વર્ષો જતા રહ્યા. પછી ઓકે. છેલ્લે તો એક ટાઈમ એવો આવ્યો કે હવે તો ખરેખર નહીં ચાલે. ઓકે. એ પછી હું આર્ટ ઓફ લિવિંગ કરીને એક છે, હું હા. એમાં જોડાઈ. ઓકે. એમાં આની અંદર ઘણા કોર્સિસ ચાલે છે, તો હમ. મેં એ મેડિટેશનના ને એના કોર્સિસ કર્યા. એ પછી મને મારો કોન્ફિડન્સ વધ્યો કે હમ. કોની સાથે કઈ રીતે વાત કરવી, કે કઈ રીતે આપણે કોઈને કન્વિન્સ કરી શકીએ કે શું છે. એ બધામાં કહેવાય ને કે મારું મન શાંત થઈ ગયું. મન શાંત થયું એટલે આ બધી ક્વોલિટીઝ આપોઆપ આવવા માંડી. લાગી. ઓકે. એટલે તો એ એ એના એનર્જી, હા, એ એનર્જી જે ચેન્જ થાય તે તમે વર્ડ્સમાં કહી શકો? એક્ઝેક્ટલી કયા ટાઈપની ફિલિંગ હોય? કહેવાય ને કે પહેલા કેવું થતું, આપણે જ બોલેલું આપણને નહોતું ગમતું એમ, તો આપણે હા. સેટ થતા હતા. તો હવે એવું થાય છે કે મેં કીધું છે 100% સાચું જ છે. 100 નહીં તો ઓકે. 99% તો સાચું જ છે. એમાં મારી કોઈ જ ભૂલ નથી. હવે સામેવાળાને વિચારવાનું કે એ શું કરે છે. એટલો કોન્ફિડન્સ છે કે અ, અને એટલો એક્સપિરિયન્સ બી થયેલો છે કે કહેવાય ને કે શું કહું કે નહીં, હું સાચી છું આ બાબતમાં, હું સાચી છું. ખોટી છું તો હું એ વાત બોલીશ જ નહીં એમ. ઓકે. હા, એટલે લોકોનું સાચું ખોટું નહીં ખબર, પણ મને મારા પર કોન્ફિડન્સ છે. હા, હવે એ કઈ અને રીતે તો વાતને લે પછી છે આપણને લોકો, નથી ખબર. હા, તમારો જે કોન્ફિડન્સ છે એની સાથે પછી તમે લોકો વિશે વિચારો છો, લાઈક ઓવર થિંકિંગ પર આવી જાય કે એ સ્ટેજ હવે? ઓકે. નહીં, પહેલા થતું હતું. જ્યારે આ હમ. બધું ચાલતું હતું ને ત્યારે ઘણું થાય કે આણે મને નહીં બોલાઈ, આણે મને આમ કર્યું તેમ કર્યું, એ બધું ચાલતું. તો બબે 3-3 દિવસ સુધી એ બધું ચાલતું. હવે ઇટ્સ ઓકે, એનો એ ઓકે. જ નેચર છે તો એ જ કરશે. મારો નેચર એ નથી. ઓકે. હા, તો જે તમે મેડિટેશનની વાત કરી અને એ જે આર્ટ ઓફ લિવિંગના કોર્સિસ તમે કર્યા, એનાથી મેજર બેનિફિટ એ થયો કે પોતાને હર્ટ નથી કરતા હવે. હા. યસ. ફાઇન. ઓકે. તો આ જે જર્ની છે, તમે અત્યારે જ્યાં સુધી પહોંચેલા છો, હવે એ મેડિટેશનમાં આગળ તમને શું લાગે છે કે તમારે શું કરવું છે? હજુ બી કંઈ બાકી છે કે આ જે લાઈફ છે એ તમને અત્યારે એમ લાગે છે કે બસ સેટ થઈ ગઈ છે, બેલેન્સ થઈ ગઈ છે? બેલેન્સ તો લાઈફનું તો એવું છે, ક્યારેક બેલેન્સ લાગે, ક્યારે ઇનબેલેન્સ લાગે. ઓકે. પણ માઇન્ડમાં સ્ટેબિલિટી એટલી છે ને કે અનબેલેન્સ લાગે ને એને પણ આપણે બેલેન્સ કરી લઈશું હવે. ઓકે. તો તમે આ હવે જે રૂટીન છે તમારું, જે તમે વાત કરી કે તમે કોર્સ કર્યો ને એનાથી બેનિફિટ થયો, તો એ હજુ પણ કરો છો તમે કે છોડી દીધું છે? હું મેડિટેશન કરું છું એટલે ઘણી વખત કહું ને કે અટકી જવાય ખરું, પણ ફરી પાછું ચાલુ કરી દઉં છું એમ. ઓકે. કારણ કે બધા દિવસ સરખા નથી હોતા. અટકી પણ જઉં છું, એવું નથી કે નથી અટકતી, પણ ઓકે. પછી પાછું ચાલુ થઈ જાય છે, કરી દઉં છું. કરી દો છો. ઓકે. તો મેડિટેશન સિવાય તમને શું લાગે છે કઈ વસ્તુએ તમારી લાઈફમાં હેલ્પ કરી? મેડિટેશન એ તો કરી જ. એક્સરસાઇઝ એક્સરસાઇઝ. ઓકે. તમે રેગ્યુલર કરો છો? એમાં પણ રેગ્યુલર થાય છે, પછી પાછી અટકી જાઉં છું, પાછું ચાલુ થઈ જાય છે. આ કન્સિસ્ટન્સીની છે ને બેસ્ટ ડેફિનેશન છે કે છોડી દઈએ અને પછી ક્યારેય સ્ટાર્ટ નહીં કરીએ એવું નહીં. છૂટે છે હા, પણ પાછું સ્ટાર્ટ થઈ છે પાછું અને સ્ટાર્ટ મારા થઈ હિસાબે જાય કદાચ છે. કન્સિસ્ટન્સી કહેવાય હા. કે એટલીસ્ટ આપણે પાછું સ્ટાર્ટ કરીએ છીએ. કદાચ થોડા હા, દિવસનો બ્રેક આવે પણ ફરીથી પાછું પછી ચાલુ સ્ટાર્ટ થઈ કરીએ. જાય આ છે. તમારી હા, અંદર ખરેખર બહુ સારું છે કે છૂટી જાય છે પણ પાછું તમે પાછું ચાલુ થઈ જાય છે. ઓકે. હવે તો આ જે મેડિટેશનની જર્ની છે એમાં મારો એક્સપિરિયન્સ એવો છે કે બહુ બધી વખત આપણું ઇમોશનલ જે અંદર દબાયેલું હોય, સપ્રેસ કરેલું હોય, તે બહાર આવતું હોય છે. અને એ ટાઈમે એવું થાય કે નથી કરવું, છોડી દઈ, બહુ પેઇન હા, ફીલ થાય. તમારી સાથે પણ આવું કંઈ થયેલું?
થાય ઓકે, છે, પણ હું જે વિચારો આવે છે ને આવવા જ દઉં છું, કારણ કે એ વિચાર આવશે ને પાછા જલ્દી જતા રહેશે. ઓકે. સમજી. મારું માનવું છે કે એ વિચાર આવે છે જ એટલા માટે કે એ જવાના છે હવે. બહુ ટાઈમ સુધી આપણી સાથે નહીં રહે. હા, આ જે તમે બોલો છો એ જ વ્યક્તિ બોલી શકે છે જે મેડિટેશન કરતા હોય. કારણ કે એમને ખ્યાલ છે કે આ વિચારોનું આવવું કેટલું જરૂરી છે. જો કાઢવા હોય તો આવવા દેવા પડશે, આવવા એને જ દેવા વેલકમ છે. કરવા પડશે અને પછી એ જતા રહેશે. ઓકે, હા. તો હું પોતે પણ આર્ટ ઓફ લિવિંગના કોર્સિસ કરું છું. રેગ્યુલરલી એવરી 3 મંથ્સ હું એડવાન્સ મેડિટેશન કરવા જઉં છું. તો હું આ વાતને બહુ સારી રીતે સમજુ છું, રિલેટ કરી શકું છું. એક અલગ જ ફિલિંગ હોય છે. અને એ જે સાયલન્સનો ટાઈમ હોય ને એમાંથી બહાર નીકળીએ ત્યારે આપણને આખી દુનિયા સારી લાગતી હોય છે. બધા કોઈનામાં કોઈ સારા લાગે. તકલીફ નથી સાચી લાગતી. વાત. રાઈટ? કે તો અહીંયા જે લોકો વિડીયો જોઈ રહ્યા હશે એમને હું કહેવા માંગીશ કે જ્યારે જ્યારે કોઈની પણ લાઈફમાં તકલીફ આવે છે, એમ તો એવી કોઈની જ લાઈફ નથી, આગળ નહીં તો પાછળ કશે તો આવે જ છે. પણ આ મેડિટેશન એક એવી જર્ની છે કે જે તમને સૌથી વધારે હેલ્પ કરે છે. હેલ્પફુલ થાય એગ્રી છે. તેજલબેન? 100%. ઓકે. હવે આનાથી આગળ મારે એક વાત ખાસ કરવી હતી કે તમારી લાઈફમાં જ્યારે જ્યારે આ બધા ટર્નિંગ પોઈન્ટને તમે અત્યારે જે ચેન્જ કર્યો, એક સ્ટેજ પર પહોંચ્યા, તો હવે એવું શું લાગે છે કે જે તમે આ વિડીયો જોનાર એટલે કે આપણા વ્યુઅર્સને એક મેસેજ આપી શકો કે જે નવા લગ્ન થયા હોય કદાચ એમને પણ કામ લાગે, ઓર એલ્સ જે લોકો હજુ પણ આ જર્ની તરફ નથી ગયા તો એમને પણ કામ લાગી શકે? હું જે ન્યુલી મેરિડ છે ને એના પેરેન્ટ્સને એટલું કહીશ કે તમારા બાળકોને એ રીતે ટ્રીટ કરો, તમારા ઘરની જે પણ પરિસ્થિતિ છે એનાથી એને અવેર રાખો. ઓકે. તો એનાથી એને, અને બહારની દુનિયાનું પણ એને નોલેજ આપો કે એને લાઈફ ટાઈમ તો કોઈ છે નહીં કે સિંગલ રહેવાનું. મેરેજ કરીને આગળ જશે તો એને બીજા પિયરમાં અને સાસરીમાં કે આજુબાજુના દરેક લોકો એની પાસેથી બહુ બધી એક્સપેક્ટેશન રાખશે, તો એમાં એને ક્યારેય પ્રોબ્લેમ ના થાય ફેસ કરવામાં કે હમ, મને આ વસ્તુ નહોતી ખબર કે મને આ વસ્તુ નહોતી આવડતી એમ. એટલે હમ, એ રીતે રેડી કરો. મેઇન તો પેરેન્ટ્સને જ કહીશ કે પેરેન્ટ્સ જો એટલું જોશે ને તો એ લેડીને કે એ છોકરાને પણ, છોકરી હોય કે છોકરો, એને પણ ક્યારેય વાંધો નહીં આવે એમ. હમ. પણ તેજલબેન, મને એવું લાગે કોઈ જગ્યા પર એવું થાય ને કે પેરેન્ટ્સને પોતાને પણ ખ્યાલ નથી. હા, હોય તો છે. એ હા, સિચ્યુએશનમાં હા. હમ. સિચ્યુએશન માટે જ હું કહું છું કે તમને ખ્યાલ નથી, પણ હવે સપોઝ મારો વિડીયો કોઈ જોશે તો એ પેરેન્ટ્સનું હું એટલું ચોક્કસ કહીશ કે તમે તમારા બાળકોને એટલીસ્ટ એટલું તો કહો જ કે તમારી દરેક પરિસ્થિતિથી એને અવેર રાખો કે હમ. એને પાછળથી ઓલો પ્રોબ્લેમ ના થાય કે મેં આ સિચ્યુએશન મારા ઘરમાં તો ક્યારેય જોઈ જ નથી એમ. હા, એટલે પેરેન્ટ્સ અને અ, હા, એમના ચિલ્ડ્રન વચ્ચેનું કમ્યુનિકેશન સોલિડ હોવું જોઈએ કે હોવું જ જે જોઈએ. ટ્રાન્સપરન્ટ હોય તો આગળની હા, લાઈફમાં એમને હેલ્પ મળી શકે. કે હા, હવે મને તમારો પોઈન્ટ ખ્યાલ આવ્યો કે ટ્રાન્સપરન્સી જરૂરી હા. છે. બસ કે પેરેન્ટ્સ સાથે જેટલા બાળકો ખુલીને રહેશે ને એટલું એમને વાંધો નહીં આવે. તો આ જ વાત સાથે એક બીજું રિલેટેડ છે. તમે એવું બિલીવ કરો છો કે જે થાય તે સારા માટે? હા, ઓકે. ઘણી બધી વાતોમાં મેં તમને કીધું ને કે સાચાને સાચું કહો તો આપણાથી દૂર જતો રહે. હમ. તો હમ. એ સાચું કીધેલું આપણે તો સાચા છીએ, આપણે એને સાચું કીધું, એ દૂર ગયો, ઇટ્સ ઓકે. અને ભગવાને એ પછી એના પછી બી આપણને એટલું સારું આપ્યું છે ને કે હમ. મને ત્યાં ન મળત એમ એવું ઓકે. થઈ જાય. સમજી એટલે ગઈ. સારું છે, જે થાય છે એ સારા માટે જ થાય છે. યસ, આઈ ઓલ્સો એગ્રી કે જે થાય છે તે સારા માટે જ થાય છે. કે એટલે એ ટાઈમે નહીં સમજ પડે જ્યારે આપણી સાથે હા, થઈ રહ્યું હોય ત્યારે. હા. પણ ત્યારે નહીં પાછળથી ખબર જ્યારે પડે. રિયલાઈઝ થાય ત્યારે આ કહેવત એકદમ સાચી પડે છે. હા. કે એક બીજું મારે જાણવું હતું કે તમારી લાઈફમાં એવી કોઈ ક્રિએટિવિટીનો તમે યુઝ કર્યો હોય કે તમારી એવી કોઈ સ્કિલનો યુઝ કર્યો હોય, ભલે તમે અર્નિંગ છેલ્લા 4-5 વર્ષથી કરો છો, પણ એની પહેલાં કે જનરલી હાઉસવાઈફની એવી આદત હોય છે કે થોડું 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 સેવિંગ કરીને એક જાતની ઇન્કમ ઊભી કરી લેતી હોય છે. તો તમે આવું કંઈ સ્કિલ મેનેજમેન્ટ કરતા હતા? ફાઇનાન્શિયલ હું તો મેનેજમેન્ટ કરતા હતા? હા,
મેં 5 રૂપિયાની વસ્તુ લીધી હોય ને તો મારા હસબન્ડને કહું મેં 10 રૂપિયાની વસ્તુ લીધી છે, બીજા મારા પેકેટમાં છે. એવું હું અચ્છા, કરતી હતી. ઓકે, સમજી ગઈ. અને પણ તો આ વસ્તુથી ટ્રસ્ટ બ્રેક નહીં થાય એમને ખ્યાલ આવે તો? કારણ કે ઓકે, એમને એટલું ખબર છે કે તેજલ આ વસ્તુ મને જ્યારે જરૂર પડશે ત્યારે મારા હાથમાં પાછી જ આવશે, એટલું છે અત્યારે હવે. ઓકે, ઓકે, સમજી ગઈ. અને હાઉસવાઈફ જનરલી 2-4 કામ સાથે કરતી હોય છે, મલ્ટીટાસ્કર હોય છે. એની સાથે સાથે અમુક જુગાડ લગાવીને પણ કોઈને કોઈ ટાઈપના સેવિંગ કરી લેતી હોય છે. તો શું તમે લાઈફમાં આવું કંઈ કરેલું છે? જુગાડમાં તો એવું છે ને, મેં તમને કીધું ને એ જ. આજ, ઓકે. બાકી સમજી ગઈ. ઓકે. જનરલી બધાની અંદર અલગ અલગ સ્કિલ હોય છે. એટલા માટે મેં આ ક્વેશ્ચન પૂછ્યો કે આવું જુગાડું હાઉસવાઈફને મેં ઘણા બધાને જોયેલા છે કે એ લોકો કંઈ ને કંઈક ક્રિએટિવ કરતા હોય છે અને જેના લીધે કંઈ ને કંઈ સેવિંગ થતું હોય છે. તો એ પણ એક જાતની કેવું છે કે એ લોકો ભલે હા, કમાવા નથી જતા પણ પણ એ ઘરે એક બેઠા કરે છે. હા. હા, કમાણી થઈ જતી હોય છે. ફાઇન. બીજું કંઈ એવું તમને યાદ આવે છે કે સ્ટાર્ટિંગનો ટાઈમ હોય લગ્નનો, એ ટાઈમે તમને અમુક વસ્તુ ખબર હોતે તો સારું પડતે? હવે લગ્ન વખતે જો એવી ખબર હોત ને કે કોને કઈ રીતે આપડા કરાય ઓકે. તો બહુ જ સારું હતું. મેં ના કીધું કે કોમ્યુનિકેશન જે પેરેન્ટ્સ અને ચિલ્ડ્રનનું જે હોય ને હમ. એમાં જ જો બધું શીખી લીધું હોત ને તો હમ. વાંધો નથી આવતો એમ એ ટાઈમે. ઓકે, સમજી ગઈ. સો એટ ધ એન્ડ એક તમારી દરેક વાત પ્રમાણે છે ને રિલેશન ફોકસ પર દેખાય છે આપણે તમે હા, જેટલી પણ વાત કરી. તો કન્ક્લુઝનમાં તમે એવું કંઈ કહી શકો કે તમારા માટે રિલેશનનો શું અનુભવ રહેલો છે અત્યાર સુધી? રિલેશનમાં એવું છે ને કે હું બધાને સાથે લઈને ચાલવા માંગુ છું ઓકે. કે આપણે કંઈ પણ કરીએ તો આપણી સાથે હમ. સાથે ઇન્વોલ્વ કરીએ બધાને. હવે સપોઝ કોઈને ઇન્વોલ્વ નથી થવું, ઇટ્સ ઓકે. સમજી ગઈ. કોઈને ઇન્વોલ્વ નથી થવું તો ઇટ્સ ઓકે, એટલે તમારામાં એ એક્સેપ્ટન્સ આવી ગયેલું છે. હા. ઇરિટેશન, ઘણી વખતે ઇરિટેશન થતું હોય ને કે કેમ હા. સમજતો નથી, કેમ મારી સાથે સારી રીતે બિહેવિયર નથી, એમાંથી હવે તમે નીકળી ગયા છો. તો આ હા. જે સમજેલા છો તે તમે છેલ્લા 14 વર્ષની તમારી મેરિડ લાઈફમાં સમજેલા છો રિલેશન્સ વિશે જે તમે કહ્યું તે, કે પહેલાથી હા. થોડું ખ્યાલ હતો? હમ, પહેલા તો એવું કઈ ખ્યાલ હતો જ નહીં. એટલે ઓકે. આ બધું કહેવાય ને કે સમાજમાં આયા પછી બધી ખબર પડવા માંડી. ઓકે, હા. સમજી ગઈ. તો હવે તમારું કોઈ સપનું બાકી છે જે ફ્યુચરમાં પૂરું કરવા માંગો છો? ફ્યુચર પ્લાનિંગ કંઈ જ? ફ્યુચર પ્લાનિંગમાં તો એવું છે કે હું જે ફિલ્ડમાં છું ને એમાં સારું એવું અર્નિંગ થાય અને હું લોકોને હેલ્પફુલ થઉં બસ. ઓકે. પોતાના માટે? લાઈક તમારી અર્નિંગનું તમારા માટે શું ઇમ્પોર્ટન્સ છે પોતાના માટે? સાચું કહું તો મારું અર્નિંગ નું તો એવું કઈ છે નહીં. મને બીજાની હેલ્પ કરવી ખરેખર ઓકે. ખૂબ જ ગમે છે. નાનપણથી કોઈને આમ કંઈક જોયા હોય ને તો તરત મને આમ એ ફીલ થાય તું એમ કે ઓકે. આવું છે એમ. એટલે પોતાના માટે તો મારા હસબન્ડ ઇનફ મારા છે. માટે તો હસબન્ડ બરાબર જ છે કે એ મારી બધી જ વિશેષ પૂરી કરે છે. એટલે એટલે મને એમ છે કે હું બસ લોકોને આવી રીતે જે હેલ્પ કરું છું એ મારું ચાલુ રહે ને એમાં થોડો વધારો થઈ જાય. ઓકે. સો પર્સનલી તમારા એવા કોઈ ડ્રીમ નથી, બસ લોકોની સેવા કરવી, જસ્ટ લાઈક હા. મધર ટેરેસા, કે બસ સર્વિસ એ જ મારી લાઈફનું હા. મિશન છે? વાવ! આ બહુ અઘરું છે. જનરલી પોતાના સપનાઓ હોય છે, આ જોઈએ છે, તે જોઈએ છે, અચીવ કરવું છે, કંઈક સ્ટડી કરવી છે, કંઈક લેવલ પર જવું છે. જ્યારે તમારું એ છે કે બસ મને ગમે છે એટલે હું કમાઉં છું, એક ઇન્ડિપેન્ડન્સ ફીલ કરીએ હા. છીએ અને એમાંથી મારે સર્વિસ કરવી છે. હા. સો બહુ સરસ મેસેજ તમારી લાઈફ પરથી મળેલો છે કે મારું સપનું છે લોકોની સર્વિસ કરવાનું. અને એક કમ્યુનિકેશન તમારી લાઈફમાં તમે એવી રીતે લાવ્યા કે જેના લીધે રિલેશન્સ પર ફોકસ થયું અને અલ્ટિમેટલી તમે પોતાના પર ગયા કે મેડિટેશન અને પોતાને હા. હર્ટ નહીં કરવા, એટલે કે કદાચ એને સેલ્ફ લવ કહી શકીએ આપણે, એ લેવલ પર 14 વર્ષમાં તમે પહોંચી ગયા. અને બસ લાઈફમાં તો જીવવા માટે બીજું શું જોઈએ? આ લેવલ પર હોઈએ તો કદાચ ભલે અપડાઉન આવે પણ સ્ટેબિલિટી બહુ હા. ઝડપથી આવી જાય, રાઈટ? 100%.
ઓકે. સો બસ મારા તરફથી તો આટલું જ છે. એકદમ પેલું કે ને શોર્ટ એન્ડ સ્વીટ લાઈફ છે તમારી અત્યારે. હા, બહારથી લાગતી હોય પેલું કે ને કે ઉપર નીચે તો થતું જ હા હોય, પણ તમે એ લેવલ પર પહોંચી ગયા છો કે બસ ઈઝી છે બધું. એવું તમને હા જોઈને મને લાગે છે. એકચ્યુઅલી નાઈસ. તો બેસ્ટ વિસીસ કે તમને ઓલવેઝ લાઈફ આ રીતે ઇઝી લાગે, તમે ઇઝીલી બધું ટેકલ કરી લો. અને જે લોકો આ જોઈ રહ્યા છે વિડીયો, એમના તરફથી પણ હું બેસ્ટ વિસીસ તમને આપું છું કે બસ આ રીતે સર્વિસના કામ કર્યા કરો, આગળ વધ્યા કરો, અને આ જ સ્માઇલ સાથે તમારી લાઈફ બહુ જ સરસ જાય. તમારે કંઈ કેવું છે લાસ્ટમાં તમારા તરફથી? મારા તરફથી તો ખાલી હું પેરેન્ટ્સ અને ચિલ્ડ્રન્સને એ જ કહીશ કે ખરેખર મા બાપ તમારા માટે છે અને બાળકો પણ મા બાપ માટે જ છે. એટલે બંને વચ્ચે એટલું તો બોન્ડિંગ હોવું જ જોઈએ કે તમે એકબીજાને પોતપોતાની ફિલિંગ શેર કરી જ શકો એમ. ઓકે, સમજી ગઈ. તમે આ વાત કરી, એકચ્યુઅલી હું એન્ડ તરફ લઈ જઈ હતી, પણ મને થોડું યાદ આવે છે. ડુ યુ બિલીવ ઇન કાર્મિક? આ બુદ્ધિની વાત છે. કોન્શિયસ માઇન્ડ એવું કહે કે આ રિલેશન્સ એવા હોવા જોઈએ, બટ ઇન કેસ નથી, તો શું તમે એને કર્મો તરફ લઈ જઈ શકો કે આપણા એવા કોઈને કોઈ કર્મો હોય કે જેના લીધે આ વસ્તુ થતી હોય? આપણે ઈચ્છતા તો હોય આવું હોય, પણ છતાં પણ નથી થઈ શકતું તો? કર્મના લીધે પણ હોઈ શકે, ઓકે. પણ કહેવાય ને કે કહેવાય કે આજે હું મારા બાળકોની વાત કરું તો મેં એ લોકો ભલે ગમે તે છે, પણ મેં એ લોકોને રોજની મેડિટેશનની આદત પાડી છે. જે હમ. અત્યારે કહેવાય ને કે આજે મારો બાળક મને આજે થયેલી એના ફ્રેન્ડ સાથે કે કોઈ પણ વાત હોય, હજુ 10 વર્ષનો જ છે, આજે નથી કહેતો પણ 2 દિવસ પછી બી એ મને કહે છે. મેં ચડવા. એને કીધું છે કે કોઈ તારી પોતાની પણ ભૂલ હોય તો તું મને કહે. બંનેને, એક 10 વર્ષનો બાબો છે, એક 8 વર્ષનો છે, મેં બંનેને કીધેલું છે કે તારી કોઈ પણ એટલે કે તારી ભૂલ હોય કે બીજાની ભૂલ હોય કે કંઈ પણ હોય, તું પહેલા મમ્મી પપ્પા સાથે શેર કર કે ઘરમાં કોઈની પણ સાથે એ વસ્તુને શેર કર એમ. હા, તમે એક ઓપન રિલેશન રાખેલા છે, એક સ્પેસ હા આપેલી છે રિલેશનને. હા એટલે જ મેં કહ્યું ને કે તમારું આખું ફોકસ એક રિલેશન પર છે, અને તમે એ હા અચીવ પણ કરેલું છે. અને એનો બેઝ એક જ છે, કમ્યુનિકેશન. રાઈટ? હા કે પોતાની સાથેનું કમ્યુનિકેશન, જેમાં તમે ઓલરેડી કરી ચૂકેલા છો કે હવે મને બહુ ફરક નથી પડતો નથી પડતું. મેડિટેશનના માર્ગ પર. અને રિલેશન સાથેનું પણ કમ્યુનિકેશન. સાંભળીને ખરેખર આનંદ થયો. એક કામ ફિલિંગ પણ આવે છે, ઇમોશનલ ફિલિંગ પણ આવે છે. બસ તો આ જ ફિલિંગ સાથે એન્જોય યોર લાઈફ જર્ની. અને બસ ફરીથી આપણા વ્યુઅર્સને નેક્સ્ટ એપિસોડમાં મળીશું. તેજલ વેલને ઓલ ધ બેસ્ટ ફોર રેસ્ટ ઓફ સો લાઈફ. મચ. ગોડ બ્લેસ યુ. મળીએ. ગુડ બાય. બાય.